નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ. સદવિચાર પરિવાર દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની વિશિષ્ટ નિવાસી સંસ્થા ગાંધીનગરના ઉવારસદ ખાતે કાર્યરત છે, જેમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આવો સંસ્થા વિશે જાણીએ. અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો અને ભાવ સાથે જ્યારે એક વૃક્ષમાંથી વટવૃક્ષ અને એક વિચારમાંથી સદવિચાર બનાવવાની જ્યાંથી પ્રેરણા મળે છે, એવી એક જગ્યા કે જે ગાંધીનગરની બિલકુલ બગલમાં છે, ગાંધીનગરના પડખે છે અને એક સુંદર મજાના પ્રાંગણમાં અમે લોકો ઉપસ્થિત છીએ. જર્નલિઝમ સાથે ઝા સાહેબ છે, સંસ્થાઓ આ વિચારને લોકો સુધી પહોંચાડવા માટે રાત દિવસ મથી રહ્યા છે. સાહેબ, સૌથી પહેલો સવાલ આપને એ છે કે આ સંસ્થા મૂળ શું કામ કરે છે અને એનાથી સામાન્ય લોકોને કેવી રીતે ફાયદો થઈ શકે છે? સદવિચાર પરિવાર ગુજરાતનું એક પ્રતિષ્ઠિત NGO છે. ખૂબ મોટા વ્યાપ સ્વરૂપે ગુજરાતભરમાં સેવાકીય પ્રકલ્પો અને સંકલ્પો સાથે કામ કરે છે. આપણે વર્ષોથી જોયું કે હરિભાઈ પંચાલ એ મારી પાસે જે ફોટો છે એ સદવિચાર પરિવારના સ્થાપક છે અને એમણે એમના વિચાર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી. વિકલાંગો માટેની એક સંસ્થા અહીંયા નિર્મિત કરવી એવો એક 1981માં પૂજ્ય ડોંગરેજી મહારાજને વિચાર આવ્યો અને એ વિચારને અહીંયા કાર્યાન્વિત કર્યો. મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે આસપાસના ગ્રામ્યજનોએ દાનમાં 200 વીઘા જેટલી જગ્યા આ સંસ્થાને દાનમાં આપી છે અને અહીંયા આ જ પ્રકલ્પને મૂર્તિમંત કરવા માટે ગુજરાતના અંતરિયાળ વિસ્તારના 200થી વધારે બાળકોનું અહીંયા વિકલાંગ બાળકો અને એટલા અતિ પછાત વિસ્તારના બાળકો છે કે જેમને 1થી 12 ધોરણનું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે. રહેવા, જમવાનું, ભણવાનું અને એ ઉપરાંત એમની બધી જ દૈનિક જરૂરિયાતો પણ સંસ્થા તરફથી આપવામાં આવે છે. અહીંયા અમે ફિઝિયોથેરાપી સેન્ટર પણ ચલાવીએ છીએ, ગૌશાળા પણ ચાલે છે, ખેતી પણ ચાલે છે, શાકભાજી પણ વાવીએ છીએ અને સાથે સાથે આમનું ઘડતર થાય, શિક્ષણની સાથે એમની આંતરિક શક્તિઓ વધે એ જાતની પ્રવૃત્તિઓ અને વૃત્તિઓનો વિકાસ કરીએ છીએ. આનંદનો વિષય એ છે કે ગુજરાત જેના માટે હંમેશા ગૌરવ લઈ શકે એવું દાન આ સંસ્થાને અવિરતપણે મળે છે. સારા ગ્રાન્ટેડ સારા છે, પણ એ સિવાયની બધી જ પ્રવૃત્તિઓ દાન દ્વારા ગુજરાતના દાનવીરો ખૂબ સરસ રીતે અહીંયા દાન આપે છે. ગુજરાતમાં જલારામ મંદિરમાં આપણે જોયું છે કે દાન અમારે નથી જોઈતું એવું બોર્ડ મૂકવું પડશે, એવી જાહેરાત આપવી પડે. એવા ગુજરાતમાં અહીંયા પણ અમારે ત્યાં એટલો અવિરત પ્રવાહ ચાલે છે અને એનો આનંદ અને ગૌરવ છે. સાહેબ, સદવિચાર પરિવાર કેટલાક કોર્સિસ ચલાવી છે, તો આ કોર્સ માટે તમે એક્સપર્ટ બોલાવો છો? હા, દરેક ફેકલ્ટી છે 6 કોર્સ માટે અને એનું સ્કિલ સેન્ટર, કૌશલ્યવર્ધન કેન્દ્ર અમે હમણાં જ રોહિણી ધોળકિયાના હાથે લોન્ચિંગ કર્યું અને આ સોમવારથી આપણે એની રેગ્યુલર બેચ શરૂ થશે. અને આ કોર્સમાં કોણ કોણ લોકો જોડાઈ શકે? 10મા ધોરણથી ઉપરના કોઈ પણ પાસ નપાસ કોઈ પણ વિદ્યાર્થીઓને અહીંયા અમે રોજગારલક્ષી શિક્ષણ આપીશું અને સાથે સાથે એમનું જોબ પ્લેસમેન્ટ મળે, એમને જોબ મળે એ માટે પણ અમે પ્રયાસ કરીએ છીએ. સર, આપણા વિસ્તારની અંદર એક ઓક્સિજન પાર્ક અહીંયા શરૂ કરવા માંગો છો. કદાચ ગાંધીનગરની નજીક આવો ઓક્સિજન પાર્ક નથી, તો તમે કઈ રીતે ડેવલપ કરવા માંગો છો એ જણાવશો. એકચ્યુઅલી મિયાવાકી સિસ્ટમથી આખો ઓક્સિજન પાર્ક અમે ડેવલપ કરીએ છીએ. 5.5 વીઘા જગ્યા એલોટ કરી છે. ત્યાં એક વચ્ચે પોન્ડ બી બનાવીએ છીએ અને અમારો સંકલ્પ એવો છે કે એને પિકનિક પોઈન્ટ તરીકે ડેવલપ થાય, કોફી કેફે પણ થાય અને સરસ સાંજે લોકો બેસવા આવે અને આખું કેમ્પસ એ રીતે ડેવલપ કરીશું કે જેમાં સ્પોર્ટ્સ અને ઓક્સિજન પાર્કમાં લોકો પિકનિક બનાવી શકે. સર, પ્રશ્ન એવો છે કે આપની સંસ્થા તો બહુ સારું કામ કરે છે, પરંતુ આપની સંસ્થાની સમસ્યા શું છે
અને સમાજને ખાસ તો ગાંધીનગર જે નજીક જ છે, તો ગાંધીનગરની પ્રજા એમાં આપને કઈ રીતે ઉપયોગી થઈ શકે? એટલે અત્યારે હાલ જો સમસ્યાને ગણી શકે તો સમસ્યા અથવા તો અમને વિકાસમાં નડતી બાબત જો કહી શકીએ તો કનેક્ટિવિટી નથી. એટલે માત્ર આ કેમ્પસમાં આવવા માટે પોતાના સેલ્ફ વેહિકલમાં જ આવવું પડે અથવા તો બીજા કોઈ રીતે અહીંયા પહોંચવું પડે. એટલે અમારી મોટામાં મોટી સમસ્યા અત્યારે ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીની છે. અમે વર્ષમાં 2 વખત કલ્ચરલ ઇવેન્ટ કરીએ છીએ. અહીંયા સંગીત ટીચર છે, નાટક ટીચર છે, મ્યુઝિક ટીચર છે અને ડાન્સ ટીચર છે. વન્સ ઇન અ વીક એ બધા શિક્ષકો આવે છે અને એમને શીખવાડે છે. કદાચ અમને ઘણા બધા મિત્રોએ જોયું છે. અમને આ વખતે એક વિચાર એવો 2 વર્ષથી આવ્યો કે આ બાળકો કોઈ મેળામાં જઈ શકતા નથી, કારણ કે ભીડ હોય છે મેળામાં. એટલે અમે મેળો અહીંયા લાવ્યા. અહીંયા દર વર્ષે જાન્યુઆરી મહિનામાં એક મેળો કરીએ છીએ, આનંદ મેળો જેને કહીએ છીએ આપણે. અહીંયા સ્ટોલ લગાવીએ છીએ, ફૂડ સ્ટોલ લગાવીએ છીએ, રોજગારીના સ્ટોલ લગાવીએ છીએ અને સાંજે ગુજરાતના ખૂબ જાણીતા કલાકાર, આ વર્ષે માયાભાઈ આહિર અને અભયસિંહ રાઠોડ જેવા મોટા ગજાના કલાકારોનો પણ અહીંયા અમે કાર્યક્રમ કર્યો છે. એટલે એ રીતે સાંસ્કૃતિક રીતે ખૂબ અવેર રાખીએ છીએ. આ બાળકો તમને કદાચ નવાઈ લાગશે કે ખેલ મહાકુંભ આ વખતે રાજ્ય કક્ષાએ 6 બાળકોને ગોલ્ડ મેડલ મળ્યો. આ બાળકો ચક્ર ફેંક ને દોડ, અને મૂળ બાળકો હોશિયાર છે. સવાલ એમને પ્લેટફોર્મ નથી મળતું અને યોગ્ય બુસ્ટઅપ નથી મળતું. એ અમે અમારા ટ્રેન શિક્ષકો છે, 15 શિક્ષકો છે અને વેલ ટ્રેન શિક્ષકો છે, એ બધા એમને ટ્રેન કરીએ છીએ. આ ઉપરાંત ગાંધીનગરથી પણ હસમુખ મેઘવાલ કે પ્રકાશ લાલા કે એવા બધા લોકોને પણ અહીં બોલાવી દઈએ છીએ. એટલે શીખવાડે અહીંયા છોકરા. ગવર્મેન્ટ માન્ય છે, ગ્રાન્ટેડ સંસ્થા છે અને ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે એની ભરતી થાય છે. અમારે તો કદાચ જ્યાં ખૂટતા હોય ત્યાં અમારે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરી શકીએ અને ટ્રસ્ટ કરી શકીએ અને એના પાવર્સ તો એ ટ્રસ્ટીને હોય કે નિયામકને આપવામાં આવે છે. બાકી જે એકેડેમિક ક્વોલિફિકેશન જોઈએ, મને 18 શિક્ષકો છે અહીંયા અમારે ત્યાં. એમાંથી 2 તો PhD છે, ડોક્ટરેટ છે, બાકીના બધા B.Ed M.Ed શિક્ષકો છે અને ખૂબ અનુભવી શિક્ષકો છે. અહીંયા શિક્ષણ ઉપરાંત અને તમે વાત્સલ્ય ભાવ ખૂબ મહત્વનો. હું હંમેશા સમાજને એવું કહું કે આ બાળકોને માત્ર મદદ કરો એવું નહીં, મદદ કે સહાનુભૂતિ કે દયા ના બતાવશો, એમને પ્રેમ જોઈએ છે, એમને મોટિવેશન જોઈએ છે, એમને તમારે વધારે સપોર્ટ કરવાનો છે. મૂળ સમાજના પ્રવાહ સાથે એને જોડવાના છે. અત્યાર સુધીનો જે મારો અનુભવ છે 75 વર્ષની મારી લાઈફમાં, કે લોકો વિકલાંગ એટલે થોડું અછૂતનો ભાવ આવે છે. પગ નથી બિચારાને, આવો છે, આ ભાવ જે સમાજ પર છે એ બહુ ખતરનાક છે અને એનાથી લઘુતા ગ્રંથિ ઊભી થાય છે. મને મારા જીવનનો પ્રસંગ તમને કહું કે હું એલેશામાં ભણવા જતો હતો, 29માં રહેતો. બસમાં બેસું, મારી પાછળ પેથાપુરની બહેનો, રાજેજાની ગૃહિણીઓ તે બેસતી હતી અને પછી જે વાત કરે ને, છોકરો પોપટ જેવો છે પણ અપંગ છે. આ જે ભાષા વિવેક અવિવેક થતો હતો, એ જો એમ બોલાય કે છોકરો અપંગ છે પણ પોપટ જેવો છે, તો પેલાનું મોટિવેશન થાય. મને એ વખતે એટલું બધું રડવું આવતું, બહુ સાચું કે સર સમાજ શું કદર કરે છે કે છોકરો પોપટ જેવો છે પણ અપંગ છે. આ ભાવ બદલવા માટે હું મથામણ કરું છું કે એ તિરસ્કૃત ભાવ છે, અછૂત ભાવ છે. હું તમને કહું, આ પ્રશ્ન જે છે એ બહુ ખતરનાક પ્રશ્ન. તમારા એટલે કોઈના પણ પરિવારમાં 3 છોકરા હોય, 2 સંતાન હોય અને એમાં જો એક વિકલાંગ હોય તો એના માટે બહુ ભેદભાવ, અરખામણોને માનીતો એ ભાવ પણ હોય છે.
એ પણ સારું છે. સમાજમાં અમને પ્રેમ જેટલો તમે જોયું છે, ગોપાલ એક જીવંત ઉદાહરણ છે. એને તમે જેટલો પ્રેમ આપો એટલે એને વધારે મજા પડે છે. એવા બધા જ છોકરાઓ છે. એટલે રજાઓમાં લઈ જાય છે. પણ તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે મેં અગાઉના પ્રશ્નના અનુસંધાન કે કેટલાક કુટુંબો એવા છે કે 6 મહિને પત્ર પણ નથી કરતા સાહેબ. અને મનીષભાઈ, મારો તો અનુભવ એવો છે કે 2-3 મહિના થાય ને એટલે અમે થોડા પોસ્ટકાર્ડ લાવીને લખીએ અને ગાંધીનગરથી પોસ્ટ કરાવીએ એટલે એમને પોસ્ટ. હવે તો પોસ્ટનો જવાનો નથી, પણ આ 1 વર્ષ પહેલાંનો પ્રયોગ અમે તો એમને ફીલ થાય કે મારું કુટુંબ મને યાદ કરે, બાકી યાદ બી નથી. સાહેબે જે પ્રશ્ન પૂછ્યો કે એવા કેટલાય પરિવારો છે કે જેમને અહીંયા ખબર આવવા જવાનું ભાડાની વ્યવસ્થા નથી. અમે ભાડું આપીએ કે જોવા આવે, એમને રહેવા જમવાની વ્યવસ્થા કરીએ છીએ કે તમે આવો. અમને ઘણી વખતે શું છે કે વાલી સંમેલન કરીએ, પણ એ વાલી એવા છે કે જેમને 1 દિવસ બગાડીને અહીં આવવાનું એ સોમનાથના ખૂણામાં કે દ્વારકાના ખૂણામાં રહેતા હોય કેવી રીતે પોસાય? અને એ લોકો જ કહે છે કે નથી પોસાશે. હમણાં એક છોકરાને શરદી ખાંસી વધારે છે, અમે સારવાર કરાવી સિવિલમાં, એને ન્યુમોનિયાની ટેસ્ટ થયો. એના પેરેન્ટ્સને અમે અઠવાડિયા સુધી ફોન કર્યો કે તમે આવો તમારો દીકરો સુધીમાં, કારણ કે આપણી જવાબદારી અલ્ટિમેટ આપે. એને કેટલું બધું રિક્વેસ્ટ કરી ત્યારે એ લોકો આવ્યા. પછી ગાડી કરી આપી, એમને બીજા 10,000 રૂપિયા આપ્યા, કારણ લઈ જાઓ તમારા ઘરે ટ્રીટમેન્ટ કરાવો. કારણ કે કંઈક પ્લસ માઇનસ થાય તો આપણે મુશ્કેલીમાં મુકાઈએ. પણ આવા અંતરિયાળ વિસ્તારના બાળકો છે એટલે હું તો હંમેશા ગાંધીનગરના સમાજને કે તમારે કંઈક બધા પૈસા આપવા જરૂરી નથી. તમે એક દિવસ નહીં થાવ, એમની સાથે પ્રેમથી ભરશો. તમે તમારા ડબ્બામાં સુખડીને થેપલા લઈ આવીને એમની જોડે ખાઓ, એમને પણ થોડું ચેન્જ મળશે, એમને મજા આવશે. એટલે અમારી લાયન્સ ક્લબની બહેનોને હમણાં મેં કહ્યું કે તમે ડબ્બા ઉડાડી અહીં કરો. કોઈ સેવાભાવી સંસ્થા હોય, કોઈ પણ વ્યક્તિ હોય તો એને કોનો સંપર્ક કરવો અને આ સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે એનો એડ્રેસ અને સંપર્ક નંબર આપશો સાહેબ? સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર, ઉવારસદ શેઠા રોડ ઉપર કર્ણાવતી ડેન્ટલ કોલેજથી 1 કિલોમીટર અંદર મોટું કેમ્પસ છે. બધી જ જગ્યાએ એના નિર્દેશક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. અહીંયા હું એટલે કે કૃષ્ણકાંત ઝા સવારે 10થી કે બપોરે 2 વાગ્યા સુધી બેસું છું. આ ઉપરાંત અમારા મેનેજર જગદીશભાઈ સોલંકી છે અને અમારા આચાર્ય પ્રવીણભાઈ દેસાઈ છે. આ બધા જ અહીંયા રાઉન્ડ ધ ક્લોક હોય છે. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.